કાંઈ મળે કે ન મળે પણ ભગવાનનો આશીર્વાદ મળે ને એટલે સૌથી વિશેષ. આજે ભક્તિ મહારાણી કે જેના જ્ઞાન અને વૈરાગ્ય એના બે દીકરાઓ મૂર્છાવસ્થામાં હતા, પણ જેવી હજી ખાલી માત્ર ભાગવતના મહાત્મયની કથા, જો મહાત્મયની કથામાં જો આટલી તાકાત હોય કે જ્ઞાન ને વૈરાગ્ય મૂર્છિત અવસ્થામાં હતા છતાં એને જાગૃત કરી દીધા, તો આગળ ભાગવતમાં કેટલી તાકાત હશે. આ ભાગવતનો મહિમા કેટલો મહાન. આજે સનત કુમારોએ ભાગવતનો મહિમા ગાયો. ત્યારબાદ આત્મદેવ બ્રાહ્મણના દીકરા ધુંધુકારીની કથા. આજે એ કથા સંભળાવી અને ધુંધુકારી એટલો બગડ્યો હતો કે મરણ પછી પ્રેત યોનિને પામ્યો. એનો ભાઈ ગોકર્ણ કે જેને ભગવાન સૂર્યનારાયણની આજ્ઞાથી, સૂર્યનારાયણ ભગવાનના કહેવાથી આજે શ્રીમદ ભાગવતની કથા કહી અને ભાગવતની કથા સાંભળી તો એને શું મળ્યું? પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. અને જ્યારે ધુંધુકારી આ કથા પૂરી થઈ તો ધુંધુકારીને લેવા માટે કોણ આવ્યું? ભગવાને પોતાના પાર્ષદો મોકલા, વિમાન લઈને એને લેવા માટે આવ્યા. ત્યારે ધુંધુકારીએ પણ ભાગવતને વંદન કર્યા. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની વાર્તા કેવી? પ્રેતની પીડાનો પણ નાશ કરનારી. સપ્તાહો પિતથા ધન્યઃ કૃષ્ણ લોક ફલપ્રદ. વારંવાર ભગવાનની કથા, ભાગવતની કથાને વંદન કરો. મુક્તિ પ્રાપ્ત કરી ભગવાનના પાર્ષદો સાથે વિમાનમાં બેસી ધુંધુકારી ક્યાં ગયો? ભગવાનના ધામમાં. ગમે તેવો પાપી કેમ ન હોય, ગમે તેવું પ્રેત કેમ ન હોય, પણ શ્રીમદ ભાગવતની કથા જો સાંભળે તો એને પ્રેતમાંથી પણ એને મુક્તિ મળી જાય. અને માત્ર પ્રેત યોનિમાંથી મુક્ત કરે એમ નહીં, એને ભગવાન કૃષ્ણના લોકની પણ પ્રાપ્તિ કરાવે. સનત કુમારોએ વિધિનું કથન કર્યું, કથાના નિયમ સમજાવ્યા, સેવન કેમ કરવું એ સમજાવ્યું. કથા સાંભળતી વખતે કેટલાક નિયમો પણ પાળવાના હોય. કેવા નિયમ? તો કે બ્રહ્મચર્યનું પાલન કરવું. હવે આ કથા કરી ત્યારે ક્રોધ પણ નહીં કરવાનો. ક્રોધ નહીં કરવાનો. ગમે એવો ક્રોધ આપણને કોઈ દેવડાવે તોય આપણે નહીં કરતા. હઈ શકે. જય દ્વારકા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જે આપણને ઠીક લાગે. 7 દિવસની કથાની અંદર સાંભળી એક પણ પ્રકારનો ક્રોધ નહીં. કદાચ આ કથા સાંભળવા આપણે અહીંયા આવ્યા હોય અને એ સમયે આપણા ઘરે આપણા દીકરાના વહુથી ચોખા ઘીની તપેલી આખી ઢોળાઈ જાય ને તોય ગુસ્સો નહીં કરે, એને સંભાળી લે. અંતે ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા. જ્યાં કથા હલતી હતી ત્યાં સુખજી મહારાજ તો હતા, પણ સુખદેવજી મહારાજ પણ ત્યાં આવ્યા. તેમને ત્યાં વચનામૃતો સંભળાવ્યા અને સુખદેવજી મહારાજ બોલ્યા કે આ રસ શ્રીમદ ભાગવતનો એ કે તમને બધાને પૃથ્વી પર પ્રાપ્ત થયો છે. ભાગવતને સાંભળો. અડધી ક્ષણ માટે પણ જો ભાગવત સંભળાય ને તો પણ એની મુક્તિ થઈ જાય છે. એનું પ્રમાણ છે મહારાજા પરીક્ષિત, સાક્ષી છે. આપણે બધા આજે જે કથા સાંભળી છે, મહારાજ પરીક્ષિત કે જેને 7 દિવસમાં આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને એને મુક્તિ પ્રાપ્ત ને ગઈ. આવી આ દિવ્ય કથા કે જેને સાંભળતા જ આપણા બધાનું મન એકદમ શાંત થઈ જાય. અને ભગવાનની કથા આજે કોને સાંભળવી ન ગમે?
આ શ્રીમદ ભાગવતની કથા લગભગ અહીંયા જેટલા આવ્યા એ બધાએ સાંભળી હશે, પણ દરેક વખતે જ્યારે તમે જોજો શ્રીમદ ભાગવતની કથા દરેક વખતે જ્યારે સાંભળશો ત્યારે કંઈક ને કંઈક અલગ જ જાણવા મળશે. શું કામ? તો કે આ કૃષ્ણની કથા, અને કૃષ્ણની કથાની અંદર ક્યારેય કોઈને એવી આશા ન હોય કે મને અહીંથી કંઈક મળે. માત્ર ને માત્ર આ સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, એની અંદર ત્યાં આવી અને પોતે બેસે અને ભગવાનની કથા સાંભળે. પણ એ એક જ વાત કહે, શું? મને અહીંથી કઈ મળે કે ન મળે, પણ મારે કાયમ કે તમારી ભક્તિ છે એ મારે કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે.